હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે તમારા વર્તણૂકો ખૂબ જરૂરી છે. અને છેલ્લી વાત એ કરવાની, તમારા જીવનના અભિગમો, એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ. એમાં એક નાનો એટીટ્યુડ મેં પહેલાં શીખવાડ્યો, એક્સેપ્ટન્સ. આ બહુ જ મોટો એટીટ્યુડ છે. તમે એક્સેપ્ટ નથી કરતા એટલે તમે ગુસ્સે થઈ જાઓ છો, તમે મિસબિહેવિયરમાં આવી જાઓ છો, મિસકન્ડક્ટમાં આવી જાઓ છો, કેરેક્ટરમાં પ્રશ્ન આવી જાય છે, રિલેશનશિપ્સ તૂટી જાય છે, તમે ડિસ્ટર્બ રહો છો, તમારી આજુબાજુવાળાને ડિસ્ટર્બ કરો છો. એક વાત તો નક્કી કરી રાખવાની, વોટ એવર હેપન્સ આઈ વિલ નોટ લૂઝ માય સ્ટેબિલિટી. એ તો નક્કી જ કરી રાખવાનું. કંઈ બી થાય, હું મારી સ્ટેબિલિટી કોઈ દિવસ નહીં ખોઉં. ગમે તેવા શોખમાં તમે સ્ટેબલ રહેશો તો તમે કંઈક સારા નિર્ણય ઉપર આવી શકશો ને રસ્તો બહાર જશે. ઇફ યુ લૂઝ યોર સ્ટેબિલિટી, યુ લૂઝ એવરીથિંગ. તો એટીટ્યુડ્સ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા. એ જે રૂમમાં બેઠા હતા, રૂમ બહુ નાની હતી. કોઈ કહ્યું, સ્વામીજી આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે નાની રૂમ સારી, પાવર ઓછો બળે. 2 ટ્યુબલાઇટના બદલે 1 ટ્યુબલાઇટથી ચાલી જાય એમ. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ કેનેડા ટોરન્ટોમાં હતા. ત્યાં સ્પેશિયસ રૂમ હતી. કોઈએ કહ્યું કે સ્વામીજી આ રૂમ બહુ સ્પેશિયસ, આવી સ્પેશિયસ રૂમ સારી. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલે, હા મોટી રૂમ સારી, વધારે લોકો આવી શકે અને બેસી શકે. સમજ્યા એટીટ્યુડ? નાની રૂમ પણ સારી, મોટી રૂમ પણ સારી. એટલે 1 BHK પણ સારો, 1.5 BHK પણ સારો, 2 ને 2.5 બધું સારું જ છે. તારા મેન્ટલ સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ છે. એબ્સોલ્યુટલી ડિપેન્ડન્ટ અપોન યોર થોટ પ્રોસેસ. તો એટીટ્યુડ છે લાઈફના. પ્રમુખ સ્વામી મહારાજ 70s જે ગાડીમાં ટ્રાવેલ કરતા હતા, ફાર્ગોમાં મોટી કાર હતી, બધા લોકો સાથે ટ્રાવેલ કરી શકે. એને 1 વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. કોઈ કીધું કે આ કાર બહુ અપશુકનિયાળ છે, આપણે કાઢી નાખવી જોઈએ. વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. પ્રમુખ સ્વામી મહારાજ કે ના, 3 એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું તો છે નહીં, મર્યા તો છે નહીં, તો શુકનિયાળ કહેવાય. સી ધ હાઉ યુ લુક એટ થિંગ્સ, હાઉ યુ લુક એટ થિંગ્સ મેટર્સ. એની જ વસ્તુ તમને દુઃખદાયી, એની જ વસ્તુ તમને સુખદાયી. નાનો બાળક ઇન્જેક્શન જોવે એટલે રડે ને, કારણ કે એને ખબર છે હમણાં વાગશે ને મને આમ દુઃખ થશે. અને આપણે ઇન્જેક્શન જોઈએ એટલે આપણને ખબર તો છે કે થોડું દુખશે, પણ આપણને ખબર છે કે આનો લાભ બહુ મોટો છે, મારી બીમારી આમાંથી જશે. ખાલી આપણે મેન્ટલી મેચ્યોર છીએ તો પણ ઇન્જેક્શન જોઈને રડવું નથી આવતું. સ્પિરિચ્યુઅલી મેચ્યોર હોય તો જીવનનું કોઈ પણ દુઃખ જોઈને તમને રડવું ના આવે. એ પ્રિન્સિપલ છે. તો આ એટીટ્યુડ્સ છે, અભિગમ છે. તો એક્સેપ્ટન્સ ઇઝ અ બિગ એટીટ્યુડ. અને સાથે સાથે આ ભગવાનના કરતાપણાની વાત કરી. જે કંઈ થાય છે મારા સારા માટે થાય છે. લેટ મી બી સ્ટેબલ, લેટ મી બી સ્ટ્રેટ ફોરવર્ડ. તો તમને જીવનમાં ઘણી બધી નિરાત રહેશે. અનીતિ કરીને કોઈ આગળ વધ્યું નથી અને વધી નહીં શકે. અને કદાચ વધ્યું હશે તો આજે નહીં તો કાલે એને પ્રશ્ન આવશે જ. તો આ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે થોડા સારા વિચારો છે. પ્રથમ વિચાર આપણે નક્કી કર્યો કે હંમેશા પરિશ્રમી થવું. બીજો વિચાર એ આપણે સમજ્યા કે નૈતિકતા અને પ્રામાણિકતા રાખીને પુરુષાર્થ કરવો, પણ એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સને કોઈ દિવસ બાજુ પર મૂકવા નહીં. ત્રીજી વાત આપણે સમજ્યા કે હેવ અ પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ. આખો દિવસ ગધેડાની જેમ કામ કરવા આપણે સર્જાયેલા નથી અને દુનિયાભરની જવાબદારી આપણે નથી. ટ્રમ્પ સાહેબનું અમેરિકામાં શું થશે એની ચિંતા આપણે અહીં બોરીવલી કેન્દ્રમાં બેઠા બેઠા બહુ કરવાની નથી. આપણે ખાલી ફાઇનલ રિઝલ્ટ આવે પેલું બહુ થઈ ગયું. અહીં બેઠા બેઠાની બહુ ચર્ચા કરવાની હતી. પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ રાખજો. ટુ સેવ યોર ટાઈમ. ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મેં તમને ગણાવ્યું કે તમારા જીવનમાં 23 વર્ષ સુવામાં જવાના છે. 23 ફૂલ યર્સ. આઈ એમ કન્સિડરિંગ ટાઈમ. કેટલું ઓછું સમય આપણી પાસે છે. એટલે એમાં પછી તમે સમય ન બગાડતા, એટલે વર્ક લાઈફ બેલેન્સ રાખજો. કામ કરતી રીતે તમે કામ કરો છો, પણ ફેમિલી માટેનો ટાઈમ, હેલ્થ માટે, હોબીઝ માટે, સ્પિરિચ્યુઆલિટી માટે તમે ટાઈમ કેમ નથી કાઢી શકતા? ખોટો ટાઈમ વધારે વેસ્ટ થાય છે. એ ગયા વર્ષે ઇલેક્શન થયું ને એમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન સામસામે હતા ને. એકચ્યુઅલી બોસ્ટનમાં ઇસ્યુ જુદો હતો અને LAમાં જુદો હતો. એ તારે બેઠા મને શું ચર્ચા કરવાની?
કે વર્લ્ડ કપ સેમિફાઇનલ્સમાં ન્યુઝીલેન્ડ સામે ઇન્ડિયા હારી ગઈ ને એમાં આટલા પ્રશ્નો હતા. હમણાં જો કદાચ વિરાટ કોહલી અહીંયા આવે ને તો આપણે બધાને 5-5 સલાહ આપીએ. નરેન્દ્રભાઈ આવે તો 10-10. પણ તારી કક્ષા કઈ એ કક્ષા કઈ જુદી છે. તું અહીંયા અંડર આર્મ લેડીઝ ક્રિકેટ રમીને મોટો થયો છું ચોખંડામાં, અને ત્યાં 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, ખબર છે? જ્યાં પેસ બોલર્સ એક બોલ નાખે ને એક ડિલિવરી ઇઝ 95 to 98 માઇલ્સ પર આવર. તારી જિંદગીમાં તે પેસ ફેસ નથી કરી, ખબર છે? તારી જિંદગીમાં એ ઝડપનો બોલ તે જોયો જ નથી. અને T20 પૂરી થાય એટલે ઊભો પાછો પાનના ગલ્લે ચર્ચા કરે. એકચ્યુઅલી છે ને, જો બોલ તો આઉટસાઇડ ઓફ સ્ટમ્પ જ જતો હતો, ઓફ સ્ટમ્પ પર પડીને આઉટસ્વિંગ થયેલો. અવે ફ્રોમ ધ બોડી વિરાટ કોહલીને રમવાની જરૂર જ નહોતી. આઉટસાઇડ ધી બોડી, અવે ફ્રોમ ધ બોડી આટલું સ્લેશ મારવા જાય, કટ લાઈન ફર્સ્ટ લીગમાં જતો જ રહે ને. આટલી તો મને ખબર પડે છે. વાહ, હવે તને ખબર પડે છે, તને આવતી વખતે મોકલશું. બીજું શું? તને ખબર છે 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પર ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થાય બે બાજુ. તને તો પેલો ભૂલથી ત્યાં ઊભો રાખી દો ને તો બોલર પછી ત્યાં પતાઈને જતો રહે ને તો તું પાછા અમ્પાયરને ફરિયાદ કર કે આ કેમ એક્શન કરીને જતો રહેતો હતો. ખબર પડી હું શું બોલ્યો? દેખાવું જોઈએ ને કંઈ. ત્યારે અમ્પાયર કે પાછળ જો, ત્યાં 3 માંથી કશું વધ્યું ના હોય. અને ત્યાં આપણે સલાહ આપીએ કે આવું એક જો થાય ને એટલે લિમિટ યોર સેલ્ફ, રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. તમારું ડિપાર્ટમેન્ટ તો એમાં ખૂબ ઊંડા ઉતરવું, બાકી બહુ પૃથ્વી કેટલી સ્પીડે ફરે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ ભગવાને ગોઠવી રાખ્યું છે. એટલે બીજા બહુ બધા ડિપાર્ટમેન્ટમાં લાંબી માથાકૂટ કરવાની નહીં. જે આપણી સાથે સંલગ્ન ડિપાર્ટમેન્ટમાં તમે ઊંડા ઉતરો, હેવ ડીપ નોલેજ ઓફ ઇટ, દેટ્સ ફાઇન, દેટ્સ યોર પ્રોફેશનલિઝમ, દેટ બિકમ્સ ધ સોર્સ ઓફ યોર હેપીનેસ એન્ડ પ્રોગ્રેસ. પણ જે તમારું ડિપાર્ટમેન્ટ નથી, પણ એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, થોડીક માહિતી આવે એટલે બધી ચર્ચા કરવા માંડે. એટલે એ ટાઈમ એમાં વધારે જતો રહે છે. રાત્રે 12 વાગે સુવા જાય તોય પાછો ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે. કંઈ છે? કંઈ છે? કંઈ નથી, તું સુઈ જા. તું સેલિબ્રિટી નથી, તું સ્વીકાર પહેલા કે હું સેલિબ્રિટી નથી. મારે રાત્રે 12 વાગે ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ નથી, એ પેલા તું સ્વીકારી લે. અહીં બેઠો બેઠો સવારે ઉઠે અને પાછો મોબાઈલ આખી રાત એક તો ચાર્જ કર્યો હોય અને પથારીમાં ભેગો રાખ્યો એટલે મગજ વીક કરે. મોબાઈલ ચાર્જિંગ તમે 3 ફીટના રેન્જમાં રાખો એટલે સાયન્ટિફિકલી પ્રૂવ છે કે રેડિયેશન્સ તમારા મગજને આખી રાત ઇફેક્ટ કરે છે. તમે દૂર રાખીને ચાર્જ કરો, પથારીમાંથી બહાર નીકળતા પહેલા જ પાછો મોબાઈલ ખેંચીને પાછો સવારના પોરમાં પહેલું કામ આ ઓન ડેટા વોટ્સએપ. આમ ધડ 60-70 ચેટ ને 115 મેસેજ આવી જાય એટલે ખુશ થાય. પણ તમે જોજો એમાં 90% તો ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. એમાંથી એકાદું ફૂલડું તમને પાછું ગમે એટલે તમે પાછું ફોરવર્ડ તમારા ગ્રુપમાં જવા દો. એટલે એ મુંબઈથી ફૂલડું બેંગ્લોર જાય, બેંગ્લોરથી આ બાજુ કલકત્તા બાજુ ક્યાંક આવે, ત્યાંથી પેલી બાજુ ફાર ઇસ્ટમાં એશિયા પેસિફિકમાં સિંગાપુર હોંગકોંગ જાય, ત્યાંથી પછી દુબઈ લંડન થાય, નાઇરોબી થઈને ન્યુયોર્ક જઈને પાછું 5મા દિવસે બધાને ખબર જ છે પાછું 5મા દિવસે ફૂલડું ફરતું ફરતું મુંબઈ તમારા મોબાઈલ ઉપર આવી જાય. એમાં પાછો બપોરિયામાં કોઈક નવરો બેઠો હોય તો એમાં થોડું ક્રોપ ચોપ કરે એટલે એકાદું પાંદડું કાઢે અને એકાદું પાંદડું ઉમેરે એટલે પાછું નવું ફૂલડું ઉપડે. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. વોટ્સએપનો સમાનાર્થી શબ્દ છે ડસ્ટબિન. જો તમને એવી ટેવ હોય કે વોટ્સએપ પર જે આવે બધું વાંચવું અને બધું જોવું, તો તમારા છાતી ઉપર ચોક્કસ પાટિયું મારવું પડે કે મૂર્ખ નંબર 1. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. જરૂર જ નથી. આ બધા ગેજેટ્સનો ઉપયોગ ખૂબ સારો છે, ફ્રોમ મોબાઈલ ફોન ટુ આઈપેડ ટુ યોર ટેબ્લેટ ટુ યોર પીસી. એ બધાનો ભરપૂર ઉપયોગ કરજો ટેકનોલોજી, એનો ના નથી.
અમે પણ કરીએ છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પૂછેલું કે આ મોડર્ન ટેકનોલોજી છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકે તો શ્રાપ. વિવેક ચૂકો એટલે ટાઈમ બગડે, અયોગ્ય સાઇટ્સ તમે ઓપન કરો. આ અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સમાં ડિવોર્સ લોયર્સમાં 5 કારણોમાંથી એક કારણ મેં તમને કીધું. બીજું કારણ એ ગણાયું કે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમારે જરૂર જ નથી, તમે પરિણીત છો, તમારું ફેમિલી છે, તો કોક બ્રાઝિલમાં રશિયામાં બેઠું છે એની સાથે તમારે ચેટિંગ કરવાની જરૂર શું છે? મૂર્ખ છો. તમારું ફેમિલી ડિસ્ટર્બ થશે, ફેમિલી લાઈફ રૂઇન થઈ જશે, શંકાઓ કુશંકાઓ ઊભી થશે જ. હવે વ્યક્તિને તમે ક્યારે મળવાના નથી, તમને ખબર નથી, એ વ્યક્તિની એજ બીજું ત્રીજું ઘણી વખત ડિસ્ક્લોઝ ના હોય. અને હું તો કહું છું જેન્ડર પણ ક્યાં ખબર પડે છે? યસ ઓર નો? આધાર કાર્ડ લિંક થશે પછી ખબર પડશે. પણ તમને એ ખબર નથી. તમને આધાર કાર્ડ લિંક થાય પછી ખબર પડે કે હું તો જેને ડોલી સમજીને વાતો કરતો હોય તો બાજુમાં પેલો ભગો ભરવાડ છે. એટલે આવું થવાનું. પછી ખોટી તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ છો. યુ આર સ્પોઇલિંગ યોર લાઈફ, યુ આર સ્પોઇલિંગ યોર કેરેક્ટર એન્ડ યુ આર રૂઇનિંગ યોર ફેમિલી. એ યાદ રાખજો, જરૂર જ નથી. તો આ બધો સમય તમારો ખાઈ જાય છે એટલે તમે ફેમિલી લાઈફ માટે ટાઈમ નથી આપી શકતા. અને આપણે વાત કરી કે ઘર સભા તમે ટ્રાય કરજો અઠવાડિયામાં 2 વખત. ભગવાનમાં શ્રદ્ધા રાખજો, થોડા એક્સેપ્ટન્સના એટીટ્યુડ્સ રાખશો, તો it will be a happy and a progressive life. My all prayers for all of you. Thank you for patiently hearing to me, and Jai Swaminarayan.